હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર હું શિવમ વામજા તમને શીખવવાનો છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9મો છે વન અને વન્યજીવ સંસાધન. તો વન અને વન્યજીવ સંસાધન એટલે શું? તો કે વન એટલે જંગલ, વન્યજીવ એટલે જંગલમાં રહેતા સજીવો છે. તે સંસાધન રૂપે આપણને કેવી રીતના મદદરૂપ થાય અને આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તે તમામ વસ્તુ આપણે સમજવાના છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ પાઠ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત રીતના આખો પાઠ સમજી લેશો તમે તો આમના પ્રશ્ન જવાબ પાકા કરવા સહેલા થઈ જશે. કારણ કે સામાજિક વિજ્ઞાનમાં મોટા પ્રશ્ન જવાબ આવે અને વિદ્યાર્થીઓની એક જ તકલીફ હોય કે ક્વેશ્ચન આન્સર યાદ નથી રહેતા. કારણ કે એને સરખી રીતના એનસીઈઆરટી માંથી લીટી શબ્દ પાઠ સમજેલો હોતો નથી. એટલા માટે તો સમજી લ્યો, હેતુલક્ષી બધા આવડી જશે, સાથે સાથે પ્રશ્ન જવાબ યાદ રાખવા પણ સહેલા થઈ જશે. તો ચાલો આપણે વધારે ટાઈમ ન બગાડતા ચાલુ કરીએ. તમારે બધાએ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ ખાસ કરીને દોસ્તો કરી દેવાનો છે. અને જો તમારે 10મા ધોરણનો સામાજિક વિજ્ઞાનના કોર્સમાં જોડાવવું હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેની અંદરથી તમે કોર્સમાં એનરોલમેન્ટ લઈ શકો છો. અને તમામ વિદ્યાર્થીઓએ વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ આ બંનેની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. બંનેની લિંક હું દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ડન છે? તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ. વન અને વન્યજીવ સંસાધન. વન એટલે જંગલ થાય, વન્યજીવ એટલે જંગલમાં રહેતા સજીવો, અને સંસાધન એટલે સંસાધન. ચાલો જોઈએ. માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. સંસાધનો કોને કહેવાય? આગળના જ પાઠમાં દોસ્તો આપણે શીખી ગયા કે એવી વસ્તુ કે જે આપણને જિંદગી જીવવા માટે, આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે કુદરતમાંથી કોઈ ઉપયોગી થાય તેને આપણે સંસાધનો કહેતા હોઈએ છીએ. બરોબર? આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવી અને આપણે આપણી જરૂરિયાતો પૂર્તિ કરવા આવ્યા છીએ. અને જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે. જંગલો એક સૌથી મહત્વનું કુદરતી સંસાધન છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસચારાનો સમૂહ અને કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીય સહાય વિના કુદરતી રીતે થયો હોય. જો કુદરતી વનસ્પતિ એટલે શું? કે જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર થયો છે. એટલે જંગલમાં વનસ્પતિ પોતાની જાતે ઉગેલી હોય. બરોબર? લોકો, મનુષ્ય છે તે પાણી પાવા કે ખાતર આપવા જાતા હોતા નથી. તો એવી વનસ્પતિ કે જેમનો ઉછેર માનવીની સહાય વગર થયો છે તેને કુદરતી વૃક્ષો કહેવામાં આવે, કુદરતી વનસ્પતિ કહેવામાં આવે. અને તે અક્ષતઃ વનસ્પતિ કહે છે. અક્ષતઃ એટલે કે તેને વર્જિન વનસ્પતિ કહેવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. કઈ જગ્યાએ? તો કે હિમાલયમાં, સુંદરવનમાં અને થરના રણના દુર્ગમ વિસ્તારોની અંદર જ દોસ્તો આ પ્રકારની વનસ્પતિઓ છે તે જોવા મળે. હવે જંગલો છે તો જંગલોને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવેલા છે. એટલે કે જંગલોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો જોઈએ જંગલોનું વર્ગીકરણ. આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. જેમ કે આબોહવાના આધારે, જંગલના પ્રકારો. તમે ધોરણ 9માં શીખી ગયા છો આબોહવાના આધારે. એટલે કે ઉષ્ણકટિબંધીય જંગલ, એવી વસ્તુ તમે સાંભળી હશે કે આબોહવા, ત્યાંની જે આબોહવા હોય, ત્યાંનું વાતાવરણ હોય, ગરમ વિસ્તાર છે, ઠંડો વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે. તો આના ઉપરથી, ત્યાંની આબોહવા ઉપરથી જંગલો છે તે જંગલોના પ્રકાર પાડવામાં આવે. ત્યાં વરસાદ કેટલો થાય છે તે વરસાદ ઉપરથી પણ જંગલોના પ્રકાર પાડવામાં આવતા હોય છે. અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકાર જાણીશું. કે ભાઈ વહીવટોને આધારે, તેમની માલિકીને આધારે કે કોની માલિકી છે, રાજ્યની છે કે રાષ્ટ્રની છે, બરોબર, અને વ્યવસ્થાપન કેવી રીતનું છે તેના આધારે કયા જંગલોના પ્રકાર પડે છે તે જોશું. તો સૌથી પહેલા વહીવટી દ્રષ્ટિએ જોઈએ. તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર.
પહેલું છે અનામત જંગલ. અનામત જંગલ એટલે શું? તો દોસ્તો અનામત જંગલ એટલે એવું જંગલ કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, કે ભાઈ ગવર્મેન્ટ તંત્ર છે, સરકારી તંત્ર છે દોસ્તો, તેના જ સીધા નિયંત્રણની અંદર આવે છે અને રિઝર્વ ફોરેસ્ટ કહેવામાં આવે. એટલે કે અનામત જંગલો કહેવામાં આવે કે ડાયરેક્ટ સરકારના નિયંત્રણમાં હોય છે અને એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચરાન માટે પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. કોઈએ જવાનું જ નહીં, પછી ત્યાં લાકડા કાપવાના નહીં, પશુઓને ચરાવવા માટે પણ જવાનું જ નહીં, જવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ડન. એના પછી દોસ્તો આવે છે સંરક્ષિત જંગલ. સંરક્ષિત જંગલ એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, કે ભાઈ પ્રોટેક્ટ કરેલા હોય. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવા અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ હોય. ત્યાં આજુબાજુ રહેતા જે સ્થાનિક લોકો હોય તે ત્યાં લાકડા વીણવા માટે જઈ શકે, વૃક્ષોને તોડી ન શકે, પરંતુ ખરેલા સુકાઈ ગયેલા જે લાકડા છે તે વીણી શકે, પશુઓને ચરાવી શકે, એટલે કે પશુ ચરાણ માટેની છૂટ હોય છે ત્યાં. પહેલું હતું અનામત જંગલ, ડાયરેક્ટ સરકારી નિયંત્રણમાં હોય, જવાની, પશુને ચરાવવા માટેની, લાકડા વીણવાની બધી જ મનાઈ હોય. સંરક્ષિત જંગલ એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, તેમાં ત્યાંના સ્થાનિક લોકો જઈ શકે, પશુઓને ચરાવી શકે, ખરેલા સુકાઈ ગયેલા જે લાકડા છે તે લાકડાને વીણી પણ શકે. એમના પછી અવર્ગીકૃત જંગલ એટલે કે અનક્લાસિફાઈડ ફોરેસ્ટ, એટલે કે જેમનું ક્લાસિફિકેશન નથી થયું, તેમનું વર્ગીકરણ કરવામાં આવેલું નથી તેવા જંગલો. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી અને અહીં વૃક્ષોના કાપવા તથા પશુચરણ પર કોઈ પ્રતિબંધ હોતો નથી. કોઈ પણ જાતનો ત્યાં પ્રતિબંધ હોય નહીં, કારણ કે તેમનું વર્ગીકરણ જ નથી કરવામાં આવ્યું તેવા જંગલો છે. ડન. તો ચાલો હવે આપણે દોસ્તો જોઈએ છીએ માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. ભારતના જંગલો માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ નીચે મુજબના 3 ભાગોમાં દોસ્તો તેને વહેંચવામાં આવે છે. પહેલું છે સ્ટેટ ફોરેસ્ટ. સ્ટેટ એટલે કે રાજ્ય માલિકીનું જંગલ, કે આપણું ગુજરાત છે તો ગુજરાત તેનું માલિક હોય, મહારાષ્ટ્રની અંદર જંગલ હોય તો મહારાષ્ટ્ર તેમને ઓન કરતું હોય, એટલે કે રાજ્યની માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે અને દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. આપણા આખા દેશના મોટા ભાગના જંગલો છે તે રાજ્ય માલિકીના જંગલના ભાગમાં આવે છે, એટલે કે સ્ટેટ ફોરેસ્ટના ભાગમાં આવે છે. એમના પછી દોસ્તો આવે સામુદાયિક વન, કોમ્યુનલ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે ગ્રામ છે, નગર પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, કોણ તો કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આ લોકોનું નિયંત્રણ તેમાં આવેલું હોય છે. એમના પછી ખાનગી જંગલ. ખાનગી જંગલ એટલે કે પ્રાઇવેટ ફોરેસ્ટ, બરોબર. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય. મારે કોઈ જંગલ બનાવવું છે તો હું મારું પોતાનું જંગલ બનાવી શકું, મારી પોતાની માલિકીનું તે જંગલ થાય. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ પ્રમાણમાં ત્યાં જોવા મળે છે. જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલો છે તે ક્ષત વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયેલા છે, કારણ કે વધારે પ્રમાણમાં મેન્ટેન ન થતા હોય એટલા માટે, વધારે પ્રમાણમાં ધ્યાન રાખી ન શકાતું હોય એટલા માટે. હવે દોસ્તો આગળ જોઈએ આપણે નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશ. નિર્વનીકરણ એટલે કે જંગલોનો જે વિનાશ થાય તે, બરોબર. નિર્વનીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની હાનિ પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે. જો નિર્વનીકરણ શું કામ થાય, જંગલો કપાય શું કામ, તો કે જંગલો છે તે ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે. જેમ કે લાકડાની જરૂરિયાત ઊભી થાય તેમ જંગલોને કાપવામાં આવે, વૃક્ષોને કાપવામાં આવે. તો આવી રીતના દિવસે ને દિવસે જંગલો જો કપાતા જાય તો એક સમય એવો આવે કે જે ખૂબ હાનિકારક પર્યાવરણ માટે સાબિત થાય, બરોબર. અને માનવીની વિકાસ યાત્રાનું પરિણામ, એનાથી મનુષ્ય તો વિકાસ પામે,
પરંતુ સાથે સાથે પર્યાવરણ છે તે જોખમાતું જાય તો માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે. ઘણી વખત કેવું થાય કે કુદરતી રીતે જંગલની અંદર જો દાવાનળ ફાટી નીકળે એટલે કે ત્યાં આગ લાગી જાય, બરોબર, અથવા તો કોઈ અન્ય પ્રવૃત્તિઓથી પણ જંગલો નાશ પામતા હોય છે. કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય હોય છે, એટલે ગણી ન શકાય તેવું, એટલે કે ઓછું હોય છે એમ. હવે દોસ્તો, અને ક્યારેક અમુક જગ્યાએ તો એટલો વિશાળ, એટલો મોટો દાવાનળ ફાટે કે કેટલા દિવસો સુધી આગ ઠારવવા માટે કેટલા દિવસો લાગે, અને તે સમયમાં કેટલા બધા વૃક્ષો છે, કેટલા ત્યાંના સજીવો છે તેને નુકસાન થાય. હવે દોસ્તો જોઈએ નિર્વનીકરણની અસરો, કે જો આવી રીતના વન દિવસે ને દિવસે ઘટતું જાય તો પર્યાવરણમાં કેવી કેવી અસર થાય. તો નિર્વનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હરિતગૃહ પ્રભાવની ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો વધારે ઘેરી બને છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, ગ્રીન હાઉસ અસર છે, તેને હરિતગૃહ પ્રભાવની કહેવાય, બરાબર. તે ખૂબ વધતી જાય છે. તમે ગુજરાતી નામ પહેલી વાર સાંભળ્યું હોય છે, હરિતગૃહ પ્રભાવની. એ કોનું નામ છે? ગ્રીન હાઉસ અસરનું નામ છે, બરાબર. વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે, કે જેમ જેમ વૃક્ષોનું આચ્છાદન દૂર થાય તેમ તેમ માટીનું ધોવાણથી ખેતીની ફળદ્રુપતા છે ત્યારની એ ઘટતી જાય, એટલે કે એની સમસ્યાઓ વધતી જાય. અને દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયે પર થયેલા નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર દોસ્તો ઘટ્યો છે. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. ઘણા બધા એવા સજીવો છે કે જેને પોતાના કુદરતી આવાસો છે તે આવાસો દોસ્તો ગુમાવ્યા છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. માનવ વસવાટ એટલે કે પ્રાણીઓ છે તે જંગલો છોડી અને જ્યાં મનુષ્ય રહે છે તે ક્ષેત્રમાં આવી ચડે છે, આવે છે, બરાબર. અને માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો દોસ્તો વધી રહ્યા છે. કે પશુપાલકોનું મારણ છે તે મારણ વધે. કોણ મારે? તો કે પ્રાણીઓ છે જંગલના, જેમ કે સિંહ છે, વાઘ છે, તે ગામમાં આવી ચડે, બરાબર, જ્યાં મનુષ્યો અને પાલતુ પ્રાણીઓ રહેતા હોય ત્યાં, અને ત્યાં તે પોતાના ખોરાક માટે પશુઓનો શિકાર કરે. હવે દોસ્તો, વન સંરક્ષણ અંગેના ઉપાયો. વન એટલે જંગલો, સંરક્ષણ એટલે તેમને બચાવવા માટેના ઉપાયો. બસ તે ઉપાયો હવે આપણે જોઈએ. લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. લાકડાના બદલે આપણે કઈ વસ્તુ વાપરીએ કે જેથી કરીને લાકડાઓ કાપવાની જરૂર ન પડે. હવે આપણે પહેલા બધા ખોરાક બનાવવા માટે ચૂલાનો ઉપયોગ કરતા અને ચૂલા માટે લાકડા અને છાણાનો ઉપયોગ કરતા, પરંતુ અત્યારે એનો વિકલ્પ શોધાઈ ગયો છે અને અત્યારે આપણે મોટા ભાગે ગેસોનો ઉપયોગ કરીએ છીએ. અને હવે ધીમે ધીમે ગેસનું સ્થાન ઇન્ડક્શન લેશે. ઇન્ડક્શન એટલે કે ઇલેક્ટ્રિક સગડી, બરાબર, અને જે સોલાર દ્વારા ચાલતી હોય તેવી પણ બની શકે, જેથી કરીને આપણે ઉર્જા છે એ ઉર્જા, સોલાર ઉર્જાને આપણે ઇલેક્ટ્રિક ઉર્જામાં કન્વર્ટ કરી અને આપણે આપણો ખોરાક રાંધી શકીએ, બરાબર. તો એનું વિકલ્પ શોધાનો, પરંતુ હજી સુધી ઘણી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જ્યાં વિકલ્પો શોધાના નથી. જેમ કે આપણે ફર્નિચર કરીએ છીએ તો મોસ્ટ ઓફ ફર્નિચર લાકડાનું થાય છે, બરાબર. ત્યારબાદ કાગળો બને છે તો કાગળો લાકડાના બને છે. દિવાસળી બને છે તો દિવાસળી પણ લાકડાની બને છે. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. ત્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા. માની લ્યો કે કદાચ લીમડાનું ઝાડવું કાપવામાં આવે છે તો એ જગ્યાએ નવું લીમડાનું ઝાડવું વાવવું આપણે, બરાબર. પીપળાનું વૃક્ષ કાપવામાં આવે છે તો ત્યાં પીપળો વાવવો. સાગ કાપવામાં આવે છે તો ત્યાં સાગ જ પાછો વાવવો જોઈએ, એટલે કે એ જ પ્રજાતિનું વૃક્ષ આપણે વાવવું જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, કે જે વૃક્ષો સરખા પ્રમાણમાં ઉગ્યા નથી, હજુ નાના છે,
તેને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. બરોબર. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમનું પાલન કરવું જોઈએ. કે ભાઈ ઇકો ટુરિઝમ, ત્યાં ટુરિઝમ વિકસાવવામાં આવે, લોકો ત્યાં ફરવા આવે, પરંતુ ફરે ભલે, પરંતુ ત્યાંના જંગલ વિસ્તાર નાશ ન થાય, તેમને ખલલ ન પહોંચે, તેમનું ધ્યાન રાખવું જોઈએ. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ કે ત્યાંના જે સ્થાનિક લોકો હોય, ત્યાં રહેનારા જે લોકો હોય, તેને જાગૃત કરવા જોઈએ. શાળા કોલેજોમાં શીખવતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી. ઘાસચારો અને બળતણ માટે જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી અને સઘનપણે તેમને વિસ્તારવા જોઈએ. એટલે કે જે ઘાસચારા છે, બળતણ છે, એના માટે જે વનીકરણ છે તેને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી અને એમને વિસ્તારવા જોઈએ. એટલે કે એમનો વિસ્તાર વધારવો જોઈએ, જેથી કરીને સહેલાઈથી ઘાસચારો અને બળતણ મળી શકે. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જાનો, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. કે ભાઈ આપણે જો બળતણ લાકડાનો ઉપયોગ કરીશું તો સાથે સાથે પ્રદૂષણ પણ એટલું ફેલાશે. તો એની જગ્યાએ કુદરતી વાયુ એટલે કે આપણે ઘરે જે ગેસ આવે છે તે એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે આપણે ઘરે ગેસના બાટલા આવે છે તેમાં એલપીજી વપરાય, તો આ કુદરતી વાયુ છે. બરાબર. તો એનો ઉપયોગ કરવો જોઈએ. અથવા તો સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. સૌર ઉર્જાનો ઉપયોગ તમે સૂર્ય કુકર દ્વારા પણ ખોરાક રાંધવામાં કરી શકો. અત્યારે સોલાર પ્લેટની મદદથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે અને પછી વિદ્યુત ઇન્ડક્શન એટલે કે ઇલેક્ટ્રિક ઇન્ડક્શનનો ઉપયોગ ખોરાક બનાવવા માટે ગેસના વિકલ્પ તરીકે કરી શકાય છે. બરોબર. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષો વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. દાવાનળ એટલે જંગલમાં આગ લાગે તેને દાવાનળ કહેવાય. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. એટલે કે એક એવી ટોળકી ઊભી કરવી જોઈએ કે જે આ દાવાનળ ઠારવા માટે કામ કરે, જેમ કે ફાયર બ્રિગેડ હોય તે રીતે. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડાર કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. માની લ્યો કે ગિરનારમાં, જૂનાગઢમાં આવેલા ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થાય, તેમાં જંગલ વિસ્તારમાંથી ગિરનારને આખું એક પરિક્રમા પૂરી કરવામાં આવે, એક ચક્કર લગાવવામાં આવે, તો ત્યારે લાખો લોકો ત્યાં ઉમટે છે. તો એ લોકો દ્વારા થયેલો કચરો છે તે કચરો યોગ્ય નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. બરોબર. જેનાથી જંગલો છે તે દૂષિત ન થાય. પશુચારણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. અલાયદા એટલે કે અલગ વિસ્તારો છે તે અલગ વિસ્તારો રાખવા જોઈએ. કોના માટે? પશુઓને ચરાવવા માટે. આગળ જોઈએ હવે દોસ્તો આપણે તો એ છે વૈવિધ્યસભર વન્યજીવ. વન્યજીવોમાં પણ દોસ્તો વિવિધતા જોવા મળે છે. આપણા દેશની અંદર કેટલા બધા સજીવો જોવા મળે છે. બરાબર. માની લ્યો કે પશુ પક્ષીઓ લગભગ 15 લાખ જેટલી પ્રજાતિ છે. 15 લાખ બરાબર જેટલી પ્રજાતિ છે. અને તેમાંથી 81,000 જેટલી પ્રજાતિઓ તો ખાલી ભારતની અંદર જોવા મળે છે. ટોટલ 15 લાખ હોય આખા વિશ્વમાં, તો 81,000 જેટલી તો ભારતની અંદર દોસ્તો જોવા મળે. એક પતંગિયાની વાત કરવામાં આવે તો કેટલી બધી પ્રજાતિના પતંગિયા ભારતમાં જોવા મળે. કેટલા બધા અલગ અલગ સાપો ભારતમાં જોવા મળે. ગાય છે તો ગાયોના પણ ઘણા બધા પ્રકારો જોવા મળે, જે ગીર ગાય છે તથા અન્ય પ્રજાતિની ગાય હોય. તેવી રીતના વન્યજીવ છે તે ખૂબ વિવિધતાવાળું છે. તો ભારતમાં આબોહવા અને પૃષ્ઠભૂમિની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યતાના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિ છે આખા વિશ્વમાં, અને તેમાંથી 81,251 જેટલી પ્રજાતિ તો ભારતમાં જોવા મળે છે, બરોબર. અને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે, એટલે કે 12મો નંબર ભારતનો આવે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે, કે એશિયાના જોવા મળે, યુરોપના જોવા મળે, સાથે સાથે આફ્રિકા દેશના જે કોઈ વન્યજીવો છે તે પણ ભારતની અંદર જોવા મળે, જેમ કે કાંગારૂ છે, બરોબર. આફ્રિકાના ઝરખ, ચિકાર, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ, કશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. કાંગારૂ ક્યાંનું છે? ઓસ્ટ્રેલિયાનું છે, તો એ પણ ભારતમાં જોવા મળે, બરોબર. ભારતના જૈવ વિવિધ્યમાં કાળા રંગનું રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં દોસ્તો ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં રહેતું લાલ પાંડા વિશેષ પ્રાણી છે, કે ભાઈ હિમાલયની ઊંચાઈમાં જોવા મળતો હિમદીપડો હોય કે શીત વનોમાં રહેતું લાલ પાંડા, એ ત્યાંનું એક વિશેષ પ્રાણી છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે, એટલે કે રહે છે. અને શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ કોને કહેવાય? તો એવા પક્ષીઓ કે જે વિદેશથી ભારતમાં પ્રવાસ કરવા માટે આવે. શિયાળાની અંદર ફોરેનમાં ખૂબ ઠંડી હોય અને એ ઠંડીમાં એ પક્ષીઓને રહેવું અઘરું હોય, બરોબર. તો જ્યાં ઠંડી ઓછી હોય તે જગ્યાએ આવે, નોર્મલ ઠંડી હોય ત્યાં આવે. જો કે ઠંડા વિસ્તારમાં રહેતા પક્ષીઓ જ હોય, પરંતુ વધારે ઠંડી હોય તો એમાં પાછું એનું જીવ છે તે જોખમમાં મુકાય, એટલે શિયાળામાં તે ભારતની અંદર આવે. યાયાવર પક્ષી એટલે કે ફોરેનના પક્ષીઓ, એમ તમારે યાદ રાખવા, બરોબર. અથવા તો પ્રવાસી પક્ષી હોય તેને કહેવાય. જે પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે, ખાલી શિયાળામાં આવે, કારણ કે નોર્મલ ઠંડી આપણે જોવા મળતી હોય છે, એટલે ઠંડા પ્રદેશના હોય એટલે એને ઠંડી પણ મળે અને ઓવર ઠંડી પણ ન થાય. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા છે તે ઈંડા મૂકવા માટે આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે, કે ભાઈ દક્ષિણના ગીચ વર્ષાવનો છે, વર્ષાવનો એને કહેવાય કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે થાય, બરોબર, વધારે વરસાદ વરસતો હોય તેને, અને ત્યાં રાજનાગ જોવા મળે. કોઈને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં ચોક્કસથી પૂછી શકો છો. લુપ્ત થતું વન્ય જીવનમાં દોસ્તો આપણે જોઈએ તો આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. વિશ્વની 1, 2 કે 3 પ્રજાતિ નહીં, પરંતુ અસંખ્ય જીવો એવા છે, અસંખ્ય પ્રજાતિ એવી છે કે જે વિનાશ થવાના આરે છે. જેમ કે ડાયનોસોર છે, તો અત્યારે તમને કંઈ ડાયનોસોર જોવા નહીં મળે, કારણ કે તે લુપ્ત થઈ ગયા છે, નાશ થઈ ગયા છે. આખી પૃથ્વી પર હવે કંઈ ડાયનોસોર વધ્યા નથી. એવી રીતના ઘણી બધી પ્રજાતિઓ એવી છે કે જે અત્યારે લુપ્ત થવાના આરે છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, કે ભાઈ છેલ્લી તમે સદી જોવો, છેલ્લા 100 વર્ષ પહેલાની વાત કરીએ તો વાઘ છે તે સમગ્ર ભારતની અંદર જોવા મળતા, આખા ભારતમાં જોવા મળતા. પરંતુ તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. અત્યારે ગુજરાતમાં વાઘ જોવા મળતા નથી. ગુજરાતની અંદર હા સિંહ જોવા મળે છે, પરંતુ વાઘ જોવા મળતા નથી. પહેલાના સમયમાં ઈડર છે, અંબાજી છે, પંચમહાલ, ડાંગના જંગલો છે, ત્યાં વાઘ જોવા મળતા હતા. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિ હવે ભાગ્યે જ નજરે પડે છે.
ઘણી બધી પક્ષીઓની જાતિ એવી છે કે જે પહેલાના સમયમાં ખૂબ જોવા મળતા, પરંતુ અત્યારે ભાગ્યે જ તે આપણને જોવા મળે છે, બહુ જોવા મળતા નથી. અને એની અંદર વાત કરીએ તો એમાં ગીધ છે, બરાબર, ગુલાબી ગરદનવાળી બતક છે, સારસ છે, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. લુપ્ત એટલે કે જેમ ડાયનોસોર લુપ્ત થઈ ગયા, નાશ પામી ગયા, એવી રીતના લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. આ મોટા ચિલોતરા છે, આજે સહેલાઈથી આપણે તેમને દોસ્તો જોઈ શકતા નથી. સદીઓના મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ, ઘડિયાળ એટલે કે આ એક મગરની પ્રજાતિ છે. અલગ અલગ મગર હોય, ઘણી જાતની મગર હોય, મને ખબર છે તમને સરખા જેવી જ લાગે, પરંતુ એની અંદર એક ઘડિયાળ નામની પ્રજાતિ હોય, બરોબર, તે મગર. અને ગંગઈ ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ જોવા મળે છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતી સમુદ્ર કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. કે ઓડિશાના દરિયા કિનારે છે, ગુજરાતના સમુદ્ર કિનારે છે, એટલે કે દરિયા કિનારે ઘણા બધા કાચબાઓ પહેલા ઈંડા મૂકવા આવતા, પરંતુ અત્યારે દિવસે ને દિવસે એ કાચબાઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને અને સાબરમતી નદીની સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. કે ભાઈ જળ બિલાડી જોવા મળતી, પરંતુ અત્યારે તે લુપ્ત થવાના આરે છે, બહુ ઓછી જોવા મળે છે. અને આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે, એટલે કે એને આપણે ગંભીરતાથી દોસ્તો વિચારવું જોઈએ. આજથી થોડાક વર્ષ પહેલાની તમને વાત કરું તો જૂનાગઢના જંગલોમાં, એટલે કે ગીરના જંગલોની અંદર સિંહોની સંખ્યા સાવ લુપ્ત થવાના આરે હતી. પરંતુ ત્યારના સમયમાં ઘણા બધા શિકાર પર પ્રતિબંધ વગેરે વગેરે નિયમો બનાવવામાં આવ્યા, જેથી કરીને સિંહની સંખ્યા અત્યારે સરસ રીતની વધી ગઈ છે, બરોબર. તો એવી જ રીતને જે પ્રાણીઓ લુપ્ત થવાના આરે હોય તો તેમના સંરક્ષણ માટેના, તેમને બચાવવા માટેના પગલાં લેવા જોઈએ, જેથી કરીને તે પ્રજાતિ છે તે બચી શકે, તેમની સંખ્યામાં વધારો થઈ શકે. વન્યજીવોના વિનાશના કારણો જોઈએ કે ભાઈ આ વિનાશ થાય છે, આ લુપ્ત થાય છે, તેના વિનાશના મુખ્ય કારણો ક્યાં, શું કામ આવું થાય? તો કે જંગલ ક્ષેત્રોમાં ઘાસ ભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી, જંગલોની અંદર જો મનુષ્યની દખલ થાય, બરાબર, માનવીની ઘણી બધી એવી દખલ છે, એવી પ્રવૃત્તિઓ છે કે જેનાથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. જેમ કે આપણે જંગલોમાંથી વૃક્ષો કાપીએ તો આ વૃક્ષો ઘણા બધા પક્ષીઓના ઘર હોય, આવાસ હોય. તો આવી રીતના આપણી માનવીય પ્રવૃત્તિના કારણે ઘણા બધા પ્રાણી પક્ષીઓના આવાસ છે તે આવાસ જોખમાય છે, બરોબર. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. કે ભાઈ પ્રાકૃતિક અસંતુલન માટે જંગલોનો વિનાશ છે દોસ્તો, એ સૌથી મોટું મુખ્ય કારણ છે. ડન છે, સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર સજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. છેલ્લે તે વન્ય સજીવો છે, એ જંગલના સજીવો છે, તેની સંખ્યામાં ઘટાડો કરવાનું કામ તે કરે છે. એમના પછી વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવા માટે કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. પહેલાના સમયમાં લોકો અથવા તો રાજા મહારાજાઓ છે તે શિકાર ઉપર જતા, બરોબર, પોતાના શોખ ખાતર શિકાર કરતા, અથવા તો પ્રાણીઓના વાળ છે, તેમની ચામડી છે, એટલે કે ખાલ, હાડકા છે, શિંગડા છે, તેમના નખ છે, આ બધી વસ્તુ મેળવવા માટે તેઓ શિકાર ઉપર જતા, શિકાર કરતા પ્રાણીઓનો. અને આ શિકારથી પણ પ્રાણીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. અહીંયા તમે જોવો અંગ્રેજ છે તે પોતાનો શોખને સંતોષવા માટે શિકાર પર ગયા હોય તેનું ચિત્ર જોવા મળે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, એટલે કે અતિ જંગલોને કાપવા, જંગલોનું અતિ દોહન, તડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ જનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. એટલે કે આ વન્યજીવોની સંખ્યા દિવસે ને દિવસે તેને લીધે ઘટતી જાય છે જો જંગલોને વધારે પ્રમાણમાં કાપવામાં આવે તો. ડન. હવે દોસ્તો આગળનો ટોપિક જોઈએ આપણે, તો કે
ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે કે ભાઈ ઘાસચારો માટે, પછી બળતણ માટેના લાકડા લેવા માટે, પશુઓને ચરાવવા માટે, તો આવી પ્રવૃત્તિઓ માટે જંગલ પર દબાણ વધી રહ્યું છે અને જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભટકી જાય છે. માની લ્યો કે જંગલની અંદર આગ લાગે જેને દાવાનળ કહેવાય, અને આ દાવાનળ બે રીતે થતા હોય. એક છે માનવીય પ્રવૃત્તિના કારણે કે કોઈ વ્યક્તિએ જંગલમાં આગ સળગાવી અને એ આગ એ મોટા પ્રમાણમાં વિસ્તરી ગઈ તો, અથવા તો કુદરતી રીતે બે ડાળીઓ ઘસાઈને એમાંથી તણખા ઉત્પન્ન થાય અને આ તણખાને લીધે આગ ફેલાઈ જાય જંગલમાં. તે ડન છે. તો આ રીતની આગ લાગે, આ રીતની આગ લાગવી એટલે કે દાવાનળ ફાટે. તો જંગલમાં રહેતી ઘણી બધી એવી પ્રજાતિઓ હોય પશુની, પક્ષીઓની કે જે ભરખી જાય છે, એટલે કે બળી જાય છે, સળગી જાય છે, બરોબર. અને આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં જો લાગી તો એ ઈંડા, બચ્ચા એનો પણ નાશ થઈ જાય. ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો જોવા મળે છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની અને વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણને ક્યારેક જીવ ગુમાવે છે. માની લ્યો કે જંગલો ઘટતા જાય તો જંગલોમાંથી સિંહ છે તે ગામ તરફ, લોકો રહેતા હોય તેની તરફ જાય શિકારની શોધમાં, તો માનવી સાથે ઘર્ષણ થાય, જેના કારણે પણ મનુષ્યને પણ નુકસાન થાય, પ્રાણીઓને પણ નુકસાન થાય. અને પ્રાણીજ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તના આરે લાવી દે છે. જો પ્રાણીજ ઔષધિ એટલે કે પ્રાણીઓમાંથી પણ ઘણી ઔષધિ બનાવવામાં આવે છે. બીજું સુગંધિત દ્રવ્યો. સુગંધિત દ્રવ્યો એટલે શું થાય તો કે હરણ છે એની નાભીમાં એક સુગંધિત દ્રવ્ય આવેલું હોય અને તે સુગંધિત દ્રવ્ય અત્તર, પરફ્યુમ બનાવવા માટે વપરાય, જેને આપણે કસ્તુરી કહીએ છીએ. કસ્તુરી મૃગ કહેતા હોય તેમની નાભીમાં ત્યાં કસ્તુરી મળે, જે ખૂબ સુગંધિત દ્રવ્ય હોય છે અને તે અત્તર, સ્પ્રે વગેરે વસ્તુ, પરફ્યુમ્સ વગેરે સુગંધિત દ્રવ્યો બનાવવા, સુગંધિત વસ્તુ બનાવવા માટે તેમનો ઉપયોગ થતો હોય છે. તો તેના માટે પણ જો શિકાર કરવામાં આવે તો તે પ્રજાતિઓ છે તે વિલુપ્ત થતી જાય. એક જાણવા જેવી માહિતી આપી છે લાલ પાંડા. ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે કે ભાઈ પૂર્વ હિમાલય એના શીત વનો એટલે કે ઠંડા વનો, જેની અંદર તે જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂંપણો, ઈંડા, નાના પક્ષીઓ, જીવજંતુ વગેરે છે કે ભાઈ વાંસની કૂંપણો ખાય, ઈંડા ખાય, નાના પક્ષીઓને ખાય, જંતુઓ ખાય, બરોબર. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે, દિવસ દરમિયાન ઓછું સક્રિય હોય, બરોબર. અને ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારમાં તેની વસ્તી વધારે પ્રમાણમાં જોવા મળે. ડન છે દોસ્તો. ચાલો હવે દોસ્તો આગળ જોઈએ આપણે તો વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયો. હવે આ વન્ય જીવો છે જે જંગલમાં રહેતા સજીવો છે, તો તેને લુપ્ત થવા દેવા, બરોબર, ખૂબ જોખમ ભર્યું છે અને આપણે લુપ્ત થવા દેવા પણ ન જોઈએ. તો તેમનું સંરક્ષણ કરવા માટેના ઉપાયો ક્યાં, તેમને બચાવવા માટેના ઉપાયો ક્યાં? તો જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે કે ભાઈ જંગલો ખાલી લાકડા મેળવવા માટે કે જંગલની પેદાશ મેળવવા માટે નથી. તો આપણે આપણો દૃષ્ટિકોણ બદલવો જોશે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ, એ ભૂલ ભરેલું છે અને તેનું સંરક્ષણ થવું જોઈએ. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે દોસ્તો. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન આપણે જાળવવું જોશે અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જેવા પગલાં લેવા જોશે કે ભાઈ જંગલમાં રહેલા જે કોઈ જળ સ્ત્રોતો છે, પાણીના સ્ત્રોતો છે, તેમને બચાવવા જોશે, સાફ સુથરા રાખવા જોશે અને ત્યાં પશુચરાણ જેવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોશે. એના પછી શિકાર, ડામવા, કડક કાયદા અને તેનો સખતાઈથી અમલ કરવો જોઈએ કે ભાઈ શિકાર કોઈ કરે તો એનો ઉપર પ્રતિબંધ હોવો જોઈએ, એમને સજા થવી જોઈએ, બરોબર. અને જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય, ખનન એટલે ખોદકામ કરે ગેરકાયદેસર, તેની માટી છે વગેરે વસ્તુ લઈએ
તો તે ખનન કાર્ય છે તેના ઉપર પ્રતિબંધ, ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈઓ દોસ્તો કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ. બરોબર, કે પ્રજનન કાળમાં એમને ખલેલ ન પડે. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી અને એ મુજબના આપણે પગલાં ભરવા જોઈએ. કે ભાઈ જંગલોમાં માછીમારી છે, પછી જંગલોની જે પેદાશને ભેગી કરવી એટલે કે વન્ય પેદાશ એકત્રીકરણ, બરોબર, કે પ્રવાસન, લોકો ત્યાં ફરવા જાય અને આ બધી પ્રવૃત્તિના કારણે જંગલને તથા ત્યાં રહેતા પશુ પક્ષીઓને ખલેલ પહોંચે. તો આ વસ્તુ ન થાય તેના માટેના પગલાં લેવા જોઈએ. સમાજમાં આપણે લોકોને જનજાગૃત કાર્યક્રમો યોજવા જોઈએ, એટલે કે લોકોને જાગૃત કરવા જોઈએ. બરોબર, જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી અને આ કારીગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ. હવે એક જાણવા જેવી વસ્તુ છે. આ જાણવા જેવી વસ્તુ 10માના વિદ્યાર્થીઓ માટે નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ. બરોબર, પરંતુ એમ છતાંય 10મા વાળા જોવે, કારણ કે શીખવા મળશે, જાણવા મળશે. તો જુઓ, જળચર ગેંગેય ડોલ્ફિન આ એવી ડોલ્ફિન છે, બરોબર, આ ડોલ્ફિનને નદીઓની ડોલ્ફિન કહેવામાં આવે. અત્યારે તમે જોયું તો ડોલ્ફિન હોય સમુદ્રમાં હોય, અથવા તો ડોલ્ફિન શો થતા હોય ત્યાં જોવા મળે, પરંતુ આ ડોલ્ફિન છે તે નદીઓની ડોલ્ફિન કહેવામાં આવે છે. એટલે જ અહીંયા રિવર ડોલ્ફિન એવું લખેલું છે. ગેંગેયનો અર્થ નદીઓ થાય. બરોબર, ભારતની ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગેંગેય ડોલ્ફિન, એટલે કે ગેંગેય રિવર છે. બરોબર, ગંગા બ્રહ્મપુત્રા છે તેને ગેંગેસ રિવર કહેવાય. બરોબર, એટલે કે ગેંગેય ડોલ્ફિન ત્યાં જોવા મળે. તે મીઠા પાણીની પ્રજાતિ છે, કે મીઠું પાણી હોય ત્યાં તે ડોલ્ફિન જોવા મળે છે. અને તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રમાં વસે છે, કે જ્યાં ઊંડું હોય પાણી. બરોબર, ત્યાં તે રહે છે. શાંત હોય, બહુ મોજા ન આવતા હોય, બહુ વહેણ ન હોય. જો કે નદીની અંદર વહેણ હોય, મોજા ન હોય, તો બહુ વહેણ ન આવતા હોય તેવી જગ્યાએ તે વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. અને નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, ત્યાં નદીની અંદર ગંદુ પાણી છોડવામાં આવે કારખાનાઓ દ્વારા, તથા ગટરનું પાણી, બરોબર, તો ગંદુ પાણી, નવીનીકરણથી થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો દોસ્તો થયો છે. અને ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. એટલે કે ચંબલ નદી છે ત્યાં ખૂબ ઓછી વસ્તી તેમની બચી છે. એ વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી અને સૂસુ અવાજ કરતી હોવાથી, તે વારંવાર ડોલ્ફિન હોય ને એ શ્વાસ હવામાંથી લે, શ્વાસ લેવા ઉપર આવે, બરોબર, અને પછી શ્વાસ છોડે ત્યારે ફુવારો થાય પાણીનો. એટલે આ રીતનો શ્વાસ કરતા હોય. તો તે શ્વાસ લેવા માટે સપાટી પર આવી અને સૂસુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સૂસુ કે સુઈસ પણ એવા નામે ઓળખે છે. એવા નામો થઈ ગયા તેમના. અને આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે, એટલે કે તે ત્યાં જોવા મળે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. એટલે તેમનું આપણે સૌએ સાથે મળી અને તકેદારી લેવી જોઈએ. તે લુપ્ત ન થાય, તે ત્યાંથી નાશ ન પામે, તેના માટેના પગલાઓ ભરવા જોઈએ. ચાલો હવે દોસ્તો જોઈએ વન્ય જીવન સંરક્ષણ યોજનાઓ. ઘણી બધી ગવર્મેન્ટની એવી યોજના છે, સરકારી યોજનાઓ છે, કે જેનાથી વન્યજીવોનું સંરક્ષણ થાય. એટલે કે એમની સલામતી છે તે જોખમાય નહીં. બરોબર, એના ઉપર જોખમ ઊભું ન થાય. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય તેવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ દોસ્તો શરૂ કરવામાં આવી. અને એમાંની કેટલીક મહત્વની યોજનાઓ આપણો ટૂંકો પરિચય મેળવીએ. તેમનો આપણે ટૂંકો પરિચય મેળવીએ. પહેલી યોજના છે વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં વધારે વાઘનો ઉલ્લેખ છે. 40,000 કરતાં વધારે વાઘ, વિચાર તો કરો.
બરોબર. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નવીનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો અને તે સંજોગોમાં 1971માં વાઘ બચાવ હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ કે વાઘનો બચાવ થાય તેવા એક હેતુ, તેવો સારો લક્ષ્ય, એવો સારો ધ્યેયથી આ પરિયોજના છે તે ચાલુ કરવામાં આવી. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા, એટલે તેમના જે કુદરતી આવાસો છે જ્યાં રહે છે તેને સુરક્ષિત રાખવા, જેમ છે તેમ રાખવા, બરોબર. ત્યાં માનવીની પ્રવૃત્તિઓને બંધ કરવી સંપૂર્ણપણે, તો તેમનું અને પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે, કે 44 અલગ અલગ ક્ષેત્રો છે ત્યાં આ યોજના કાર્યરત છે. અને અહીંયા તેમનો એક સિમ્બોલ પણ જોઈ શકો છો વાઘનો. જાણવા જેવી બાબત છે. દીપડો, તો કે દીપડો એ બિલાડી કુળનો છે, એટલે કે એક જાતની બિલાડી જ છે, બિલાડી કુળનું જ પ્રાણી છે, બરોબર. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ હોય છે. જો અવાય હોય, સંપૂર્ણ કાળા રંગનો પણ દીપડો હોય બિલાડી જેવો, બરોબર. ગુજરાતમાં જંગલોમાં તે મોટી સંખ્યામાં જોવા મળે છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે અને લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેમને ચિત્તાના નામે ઓળખે છે, પરંતુ તે હોય છે દીપડો. હવે દોસ્તો આપણે વાઘ પરિયોજના જોઈ હતી. હવે એક અગત્યની યોજના જોઈએ, એ છે હાથી પરિયોજના. 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો, બરોબર. અને તેનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, એટલે કે જ્યાં રહેતા હોય તે નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું છે. લોકો હાથી દાંત માટે હાથીઓનો શિકાર પહેલા ખૂબ કરતા હતા, તો તેના પર પ્રતિબંધ આવેલો છે. અને હાલ દેશમાં હાથી માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. કેટલા? તો કે 26 એવા સંરક્ષિત વિસ્તારો છે કે જે હાથીઓ માટેના છે. અને આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થતો પણ જોવા મળ્યો છે દોસ્તો. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે, કે ઘણા લોકો હાથીઓને પાળે છે, તો તે પાલતુ હાથી હોય તેમનું વ્યવસ્થિત રીતના પાલન પોષણ થાય. કારણ કે તમે ગાય, ભેંસ, બળદ પાળેલા હોય તો તેમનો ખોરાક લિમિટેડ હોય, પરંતુ હાથીના શરીર પ્રમાણે એને ઘણા બધા કિલોસ ખોરાક, બરોબર, રોજ ઘણા કિલો, બરોબર, કિલોમાં એનું માપ હોય, ખોરાક એને જોઈએ, બરોબર. પછી તમે ગાય પાડેલી હોય તો ગાય દૂધ પણ આપે. તો હાથી છે તો એના ઉપરથી પછી જો એને પાડતા હોય તો તેમને તેમાંથી કંઈક પૈસા કમાવાનું એ લોકો વિચારે ને, તો એની સામે હાથીનો ખોરાક ખૂબ વધારે પ્રમાણમાં તેમને જોઈએ. એટલે આ યોજના અંતર્ગત તેમનું પાલન પોષણની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. હવે ચિત્તા વિશે આપણે થોડુંક જાણી લઈએ. તો ભારતના જંગલોમાં સંપૂર્ણ નામશેષ થયેલો છે, એટલે કે નાશ પામ્યો છે, બરોબર. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ તે જોવા મળે છે. આફ્રિકામાં, ભારતમાં તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલય, બરોબર, ઝૂ હોય તેની અંદર જ તે અત્યારે જોવા મળે. હવે એવી જ રીતના જેમ આપણે વાઘ પરિયોજના જોઈ, હાથી પરિયોજના જોઈ, એવી જ રીતના ગેંડા પરિયોજના જોઈ લઈએ. ત્રીજું છે ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે દોસ્તો બનાવવામાં આવી છે. અને ભારતમાં મોટા ભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે? તો અસમ રાજ્યની અંદર દોસ્તો જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સમુદ્ર વનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. કઈ જગ્યાએ? તો કે પશ્ચિમ બંગાળના સુંદર વનમાં, બરોબર. અને ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના, રાઇનો એટલે ગેંડા, બરોબર, રાઇનો વિઝન આ 2020ની એક વ્યૂહરચના છે કે જે મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે, કે ગેંડાની સંખ્યા વધી અને 3000 ગેંડા ભારતની અંદર થઈ જવા જોઈએ. હવે ગેંડામાં પણ એક ગેંડો આવે જે એક શીંગડું ધરાવતો હોય તેવો ગેંડો. તો તેના વિશે આપણે જાણવા જેવી બાબત છે, જાણી લઈએ. એક શીંગી ભારતીય ગેંડો
તો અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે અને તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થઈ રહ્યો છે દોસ્તો. અને તે તૃણાહારી જીવ છે અને સંરક્ષણના પ્રયાસોથી તેમની સંખ્યા હવે વધી રહી છે. શિકાર પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયેલો છે. હવે દોસ્તો આવે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે કે એક જાતની મગરની પ્રજાતિ. તમે આ જે ચિત્રમાં જોઈ શકો છો મગર, એ છે ઘડિયાળ મગર, બરોબર. તો આવી ટાઈપની જે મગર હોય એનું મોઢું જોવો એના ઉપરથી તમને ખબર પડે, બરોબર. તો આ ટાઈપની જે મગર હોય તેમને ઘડિયાળ મગર દોસ્તો કહેવામાં આવે અને એના સંરક્ષણ માટે આ યોજના બનાવેલી છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને હારે હતી. ક્યારે? તો કે 1970ના દશકો જે હતો એના 10 વર્ષ, બરોબર, એમાં લુપ્ત થવાની તે હારે હતી. અને ત્યારે ભારત સરકારે સમયસર પગલાં લઈ અને આ પરિયોજના શરૂ કરી અને જેમને લુપ્ત થતી અટકાવી. તેની સંખ્યા અત્યારે ઘણા બધા વિસ્તારમાં જોવા મળે છે. એવી જ રીતના દોસ્તો છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. કુદરતનો સફાઈ કામદાર છે. ક્યાંક મૃત ઢોર હોય તો તેમનું માંસ ખાય અને કુદરતને સાફ કરવાનું કામ તે કરે છે, બરોબર. તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. અલગ અલગ 9 જાતના 9 ટાઈપના ગીધો જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના દોસ્તો શરૂ કરવામાં આવી. હવે દોસ્તો છે હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. ક્યાં જોવા મળે? બરફમાં. અને બરફમાં રહે છે એટલે જ એનું હિમદીપડા એવું નામ છે. હિમ એટલે કે બરફ, બરોબર. હિમ આચ્છાદિત બરફ હોય, હિમાલયનો ક્ષેત્ર હોય તે. અને સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના દોસ્તો શરૂ કરવામાં આવી છે, શરૂ કરાઈ છે. આ ઉપરાંત કાશ્મીરી હોંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના. પ્રશ્ન પૂછે મણિપુર થામિલ પરિયોજના કયા પ્રાણી માટેની પરિયોજના છે? તો આ પરિયોજના છે તે મણિપુરમાં જોવા મળતા એક હરણની પ્રજાતિ માટેની પરિયોજના છે. એ તમારે યાદ રાખવાનું છે દોસ્તો. ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ સાથે સાથે કાર્યરત છે. અભયારણ્યો વિશે દોસ્તો આપણે માહિતી મેળવીએ તો અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો જોઈએ. કે ભાઈ અભયારણ્યો એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે શું? તો ચાલો આપણે A to Z આનો અભ્યાસ કરીએ અને સાથે સાથે આપણે ત્રણેયમાં શું ડિફરન્સ છે, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં ડિફરન્સ શું, તો એ ડિફરન્સો પણ સાથે સાથે જોઈ લઈએ. તો વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના દોસ્તો કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે, આપણને સરખું જ લાગે ભાઈ. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે સરખું, સેમ એવું આપણને લાગે, પરંતુ એવું નથી. એની અંદર તફાવતો છે, બરોબર. તો પર્યાય જેવા લાગે છે પરંતુ તેમાં તફાવત છે અને આપણે તેનો પરિચય મેળવીએ. એટલે જ મેં તમને કીધું કે લાગે તમને સરખું પરંતુ તેમના તફાવત છે. ઘણા અભયારણ્ય હોય તો ઘણા ખાલી જૈવ આરક્ષિત ક્ષેત્રો જ હોય, અભયારણ્ય ન હોય, ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો જ હોય, બરોબર. તો સૌથી પહેલા દોસ્તો આપણે જોઈએ અભયારણ્ય. આ પાઠમાંથી નકશા માટેનો પણ પ્રશ્ન પૂછવામાં આવે તો ટેક્સ્ટબુકમાંથી તમારે નકશાને પણ ધ્યાનથી જોઈ લેવાના છે. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓની અનુમતિ આપવામાં. જો અભયારણ્ય હોય ને એમાં ચોક્કસ મર્યાદામાં મનુષ્યની પ્રવૃત્તિને અનુમતિ હોય, આપવામાં આવે, કે જવાની છૂટ હોય, બરોબર. પાલતુ પશુ હોય ત્યાંના આજુબાજુ સ્થાનિક લોકોને તો તેમને ચરાવવા માટેની ત્યાં છૂટ મેળવી શકે. તો સ્થાનિક સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે અને એક વિશેષ પ્રજાતિ એટલે કે માની લો સિંહ હોય તો સિંહ, બરોબર, એના માટેની જ હોય. ચિત્તો હોય તો ચિત્તા માટેની હોય. એવી રીતના
અને અભયારણ્યની સ્થાપના છે તે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયાથી કરી શકાય, એટલે કે એમને હેન્ડલ રાજ્ય સરકાર કરે, બરોબર. એમના કોઈ પણ નિયમો છે તે રાજ્ય સરકાર બનાવતી હોય છે. કેવા કેવા અભયારણ્યો આવેલા છે? તો કે પેરિયાર, ચંદ્રપ્રભા, કેતુરનાગમ અભયારણ્ય આ જાણીતા અભયારણ્યો છે. હવે આ દોસ્તો નકશો છે ને, એ નકશો આપણે છેલ્લે જોશું. શું કામ? તો કે આ નકશાની અંદર અભયારણ્યો છે, બરોબર. એમના પછી રાષ્ટ્રીય ઉદ્યાનો પણ આવેલા છે, પક્ષીઓના અભયારણ્યો પણ સાથે સાથે આવેલા છે. તો આપણે ચાલો ને જોઈએ. એટલે તો આ બ્લુ કલરના ડોટ છે, બરોબર. આ છે, અહીંયા છે, અહીંયા છે. તો આ બધા શું છે? અભયારણ્યો છે. પછી અહીંયા તમે જોશો તો નળ સરોવર છે, બરોબર. તો આ નળ સરોવર છે તે પક્ષી અભયારણ્યો છે, જે માત્ર પક્ષીઓ માટેના છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાનો પણ આવેલા છે, જેમ કે અહીંયા કાર્બેટ છે, બરોબર. આ જગ્યાએ છે, અહીંયા છે, આ છે, અહીંયા છે, બરોબર. તો આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, આ જગ્યાએ છે, બરોબર. અહીંયા છે. આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું એ હમણાં હું તમને સમજાવીશ. તો ચાલો સમજી જ લઈએ હવે. તો હવેનો નેક્સ્ટ ટોપિક છે રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે, કે ભાઈ અભયારણ્ય હોય તે ઓછું સંરક્ષિત હોય. ઓછું સંરક્ષિત એટલે કે ઓછા પ્રતિબંધો હોય, લોકોને જવા આવવાની પરમિશન સાથે છૂટ હોય, બરોબર. એવી બધી વસ્તુ હોય. પરંતુ આ એના કરતાં વધારે થોડુંક સિક્યોર હોય, વધારે સંરક્ષિત હોય. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, કે પાલતુ પશુઓને ત્યાં લઈ જવાતું નથી. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અભયારણ્ય હોય કોઈ એક વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોય. જેમ કે ઘડિયાળ મગર છે, તો એ મગરને જ માટે જ કેન્દ્રિત હોય, બરોબર. આ કોઈ એક ઉપર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય, કે રાજ્ય અને કેન્દ્ર બે ભેગા થઈ અને એમની સ્થાપના કરે. ઓલું ખાલી રાજ્ય કરતું, બરોબર. રાજ્ય જ એને હેન્ડલ કરે, પરંતુ આમાં રાજ્ય અને કેન્દ્ર બે ભેગા થઈને કરે. અભયારણ્યો ક્યાં ક્યાં? તો કે કાઝીરંગા છે, કોર્બેટ છે, વેરાવદર છે, બરોબર. પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે દોસ્તો ત્રીજું આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે આ જે અભયારણ્યો હોય, જૈવ આરક્ષિત ક્ષેત્રો હોય, એ માત્ર પ્રાણીઓ માટે નથી હોતા. ઘણી વખતે ત્યાંની જંગલની અમુક વનસ્પતિઓ પણ લુપ્ત થવાના આરે હોય, કે અમુક જ પ્રજાતિની જે વનસ્પતિ હોય દિવસે ને દિવસે નાશ થવાના આરે હોય, તો તેમને ટકાવી રાખવાનું પણ કામ આમાં થતું હોય, બરોબર. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર, તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડોથી કરાય છે. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રોના માપદંડથી કરવામાં આવે, દેશોના માપદંડથી, બરોબર. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ તેમાં રહેલો હોય છે. તે ક્ષેત્ર બધી જો વનસ્પતિ, જીવજંતુઓ છે, જમીન ઉપરાંત વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ તે સંરક્ષણ કરતું હોય છે. કે ભાઈ અમુક જંગલોની અંદર આદિવાસી પ્રજાતિના લોકો રહેતા હોય, એટલે કે આદિવાસી લોકો રહેતા હોય, તેમનું પણ સાથે સાથે સંરક્ષણ થાય. ત્યાં જૈવ વિવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. કે ભાઈ ત્યાં પ્રશિક્ષણ એટલે કે શિક્ષણ આપવામાં આવે, જૈવ વિવિધ્ય બાબતોના સંશોધનો ત્યાં શોધાય, બરોબર. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. સંપૂર્ણ બહારની પ્રતિબંધી હોય, ટૂંકમાં માનવીય ગતિવિધિ હોય તો પ્રતિબંધ હોય છે, કે કોઈ પણ જાતની માનવીય પ્રવૃત્તિ કે ત્યાં કરવામાં આવતી નથી. અને આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે, બરોબર. નીલગિરી, મન્નાર ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. સુંદરવન છે તે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. કોને? તો કે ગુજરાતની અંદર કચ્છ, બરોબર. કચ્છનું રણ છે. હવે એક જાણવા જેવી બાબત છે
કે ભારત છે એની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર 18 છે, રાષ્ટ્રીય ઉદ્યાન ટોટલ 103 છે અને અભયારણ્ય 531 છે. ક્યાં? ગુજરાતમાં, સોરી ભારતમાં, બરોબર. એની અંદરથી ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1, ટોટલ 18 આખા દેશમાં, એમાંથી 1 ગુજરાતમાં. રાષ્ટ્રીય ઉદ્યાન ટોટલ આખા દેશમાં 103, એમાંથી ગુજરાતમાં 4. અભયારણ્ય આખા દેશમાં 531, એમાંથી ગુજરાતમાં 23 અભયારણ્ય પણ આવેલા છે, બરોબર. ચાલો હવે દોસ્તો આગળ જોઈએ આપણે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કે આપણો મનુષ્યનો વિકાસ થાય, લોકોને જે વસ્તુની જરૂરિયાત હોય, લાકડા વગેરે વસ્તુ તે મળી રહે, તે પણ અનિવાર્ય છે. પરંતુ સાથે સાથે જીવસૃષ્ટિ પર પડનારો જે દુષ્પ્રભાવ હોય, બરોબર, તો તેમના ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ. જંગલો વિકસે એના ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ. ડન છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલા પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. કે ભાઈ આહાર શૃંખલા આખી છે એના ઉપર એક અસર પડે. આહાર શૃંખલા વિશે આપણે 6થા ધોરણમાં, 7મા ધોરણમાં, 8મામાં ભણી ગયા છીએ, 9મા 10મામાં આવેલું છે, બરોબર. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની એક ચોક્કસ દોસ્તો ભૂમિકા હોય. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે અને આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર છે એ તંત્ર દોસ્તો તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે, તેથી આપણે આજે વધારે સજાગ નથી કે ભાઈ આ અસરો મનુષ્ય સુધી મોડી પહોંચે ખરી પણ મોડી પહોંચે, એટલે આપણે એના ઉપર એટલા સજાગ હોતા નથી. પરંતુ જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વ સવેલી બેકાળજીનું પરિણામ છે. અત્યારે પર્યાવરણ જોવો, કેટલી જગ્યાએ કેટલું પ્રદૂષણ જોવા મળે, બરોબર. વરસાદમાં જોવો તો ક્યાંક અતિવૃષ્ટિ થાય તો ક્યાંક અનાવૃષ્ટિ થાય. ઠંડી જોવો તો કાં તો ફૂલ ઠંડી, ખૂબ ઠંડી પડે, કાં તો ખૂબ ઓછી ઠંડી હોય. ગરમીમાં કાં તો ખૂબ તડકો હોય, કાં તો ખૂબ ઓછો હોય. મીડિયમ વસ્તુ તો થતી જ નથી, તમે જોવો, બરોબર. તો આપણે આપણી પહેલાં જે બેકાળજી હતી ઘણા વર્ષો પહેલાં, બરોબર, વર્ષોથી ચાલતી આવતી હતી, તેનું આ પરિણામ છે ત્યારે ભોગવી રહ્યા છીએ આપણે. અને આવતીકાલને ઉજળી, આવતીકાલ ભવિષ્ય સારું બને એના માટે આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. અને પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની એક તાતી જરૂરિયાત છે. એટલે કે પર્યાવરણ સાથે એક મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો અત્યારના સમયની એક દોસ્તો જરૂરિયાત કહી શકાય, બરોબર. હવે એક જાણવા જેવી બાબત છે, એ છે હેણોતરો. હેણોતરો એટલે શું? તો કે અહીંયા જે ચિત્રમાં દેખાય છે તે આ પ્રાણી છે તે શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં ખારયુક્ત જંગલો તથા ઘાસભૂમિ રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશમાં વસે છે. અર્ધશુષ્ક એટલે કે બહુ ભીનું ન હોય તેવું, માપે માપે હોય. અર્ધ રણપ્રદેશ એટલે કે રણપ્રદેશ તથા સારી જમીન, બરોબર, એ ભેગી હોય તેવું. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. ત્યારે તે થોડુંક ઊંચું હોય, ભરાવદાર ગોળ મોઢું હોય અને ઊંચા કાનથી તેની ઓળખ કરી શકાય છે કે એના કાન છે ને ઊંચા હોય. જો ઓમ શિયાળ જેવું જ લાગે, પરંતુ ભરાવદાર મોઢું હોય ગોળ અને કાન ઊંચા હોય, બરોબર. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે અને તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ આપણે જાણી શકાય છે. પદચિહ્નો એટલે કે તેમના પગલાંના જે નિશાન હોય એના ઉપરથી તે વિસ્તારમાં તે છે કે નહીં તે આપણે જાણી શકાય છે. તો એના પછી આપણે જોઈએ આ જે ચિત્ર તમને જોવા મળે છે તે ડુગાંગનું ચિત્ર છે. એટલે શું થાય? તો કે આ એક વિશિષ્ટ જળચર છે, જેઓ પાણીની અંદર છે, એટલે કે જળચર પ્રાણી છે, બરોબર. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે, એટલે કે બહુ ઓછી સંખ્યામાં તે જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે તે જોવા મળે છે. આટલી જગ્યાએ તે જોવા મળે. તેનો મુખ્ય ખોરાકની વાત કરીએ તો તે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ
કવચિત તે જળચરોનો આહાર પણ કરે છે. ઘણા બધા જળચરો હોય તેનો પણ તે આહાર ક્યારેક ક્યારેક કરી લે છે. બાકી સમુદ્ર વનસ્પતિઓ છે તે બધું ખાય છે, તે ઘાસ ખાય છે સમુદ્રી, બરોબર. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા માટે તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે કે ભાઈ આ જે પ્રાણી છે, બરોબર, તેમની ચરબીમાંથી તેલ મળે અને તેમનું માંસ છે, બરોબર. તો તેમના માંસ માટે અને તેમને ચરબીમાંથી તેલ મેળવવા માટેનો ખૂબ શિકાર પહેલાં કરવામાં આવ્યો. અને એક સમયે ડુગાંગ ગુજરાતના તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા. તે આજે ત્યાં છોલે જ જોવા મળે છે, છોલે જ જોવા મળે છે, એટલે કે ખૂબ ઓછા દોસ્તો ત્યાં જોવા મળે છે. એટલે જ આપણે તેમનું સંરક્ષણ કરવું જોઈએ, બરોબર, તેમને બચાવવામાં જોઈએ, જેથી કરીને તે લુપ્ત થતા બચી શકે. તો દોસ્તો આ હતો આજનો આ સરસ મજાનો પાઠ. આ પાઠમાંથી ઘણી બધી વસ્તુ આપણને શીખવા મળી છે. રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે તમારે વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ આ બંનેની અંદર દોસ્તો જોઈન્ટ થઈ જવાનું છે. તેમાં વિડીયોઝની લિંક, PDF ફાઇલ, કોઈ બોર્ડ દ્વારા કોઈ પરિપત્રો બહાર પાડવામાં આવતા હોય તો તે બધી વસ્તુ આની અંદર મૂકવામાં આવે છે. તો ચોક્કસથી તમે આમનો લાભ લઈ શકો છો. ડન છે દોસ્તો. તો ચોક્કસથી આમાં તમારે બધાએ જોડાઈ જવાનું છે. અને ખાસ કરીને દોસ્તો તમારે કોર્સમાં જોડાવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તેમની અંદર સામાજિક વિજ્ઞાનનો કોર્સ અવેલેબલ છે, તો ત્યાંથી તમે કોર્સમાં પણ જોડાઈ શકો છો. તો દોસ્તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આશા રાખું છું કે મારો જે ગોલ છે, મારું જે લક્ષ્ય છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ સહેલું કરી અને સામાજિક વિજ્ઞાન તથા બધા જ સબ્જેક્ટો સમજાવવા, વ્યવસ્થિત રીતના અન્ડરસ્ટેન્ડ કરાવવા, એટલે કે સમજાવવા. અને સમજેલું હશે તો તમને પ્રશ્ન જવાબ પાકા કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી દોસ્તો, બરોબર. પરંતુ એ પ્રશ્ન જવાબ પાકા કરવા માટે જો તમે પાઠને સરળતાથી સમજેલો હોય, લીટીએ શબ્દ સમજેલો હોય, તો આ પ્રશ્ન જવાબ તમે તમારી ભાષામાં લખી શકો. પાકા કરવા ખૂબ સહેલા પડે. સાથે સાથે હેતુલક્ષી તમે વાંચો તો તે હેતુલક્ષી પણ તમને ઘણા ખરા અર્થે આવડી જાય. હવે તમે જો આ પાઠ આખો સમજી લીધો છે, તો હવે ડાયરેક્ટ તમારે પ્રશ્ન જવાબ છે તે વાંચી લેવાના છે. સાથે સાથે હેતુલક્ષી પણ તૈયાર કરી લેવાના છે. તો તમને તે પાકું કરવા, તૈયાર કરવામાં જે પહેલાં સમય લાગતો હતો ને, એનાથી અડધો સમય પણ નહીં લાગે. તમે ચેક કરજો. તો ચોક્કસથી પાકા કરી લેજો અને પરીક્ષામાં સારા માર્ક મેળવો. વિડીયોને બધાએ લાઇક કરી દેવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે, તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરવાનો છે. હું શિવમ વામજા અને વામજા એજ્યુકેશન હર હંમેશ તમારા માટે ક્વોલિટી કન્ટેન્ટ લાવતા રહીશું. ધન્યવાદ.